હલો દોસ્તો, ફૂલ ટાઈમ ટ્રેડર બનવા માટે શું કરવું જોઈએ? ઘણા લોકો એવા પ્રશ્ન પૂછતા હોય છે. તો મિત્રો, ફૂલ ટાઈમ ટ્રેડર બનવા માટે બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં એક તમે સ્ટ્રેટેજી ડિસાઇડ કરો, એવી સ્ટ્રેટેજી જે તમને પ્રોફિટ અપાવી શકે. અને બીજું, તમે એને લાંબા ગાળા માટેને ટ્રાય કરો. એટલીસ્ટ 6 મહિના સુધીની એક સ્ટ્રેટેજી પર બન્યા રહો અને એમાં પ્રોફિટેબલ કઈ રીતે બની શકાય એ જાણી લો અને પ્રેક્ટિસ કરીને એમાં એક્સપર્ટ થઈ જાઓ. બીજી વસ્તુ છે રિસ્ક મેનેજમેન્ટ. જો તમે રિસ્ક મેનેજમેન્ટ કરતાં નહીં આવડે ને તો તમને નુકસાન થઈ શકે. એટલે કે તમારું પ્રોફિટ લોસ કેટલું થાય છે ને એ તમારે જોવું મહત્ત્વનું છે કે તમે પર ટ્રેડમાં લોસ કેટલું લો છો, પ્રોફિટ કેટલું લો છો. એટલે રિસ્ક રિવાર્ડ રેશિયો બહુ મેનેજ કરવું જરૂરી છે. અને ત્રીજું, તમે 6 મહિના સુધી બજારમાં તમને જો પ્રોફિટ ન મળે અથવા ઓછું પ્રોફિટ મળે તો પણ ટકી રહેશો કે નહીં, તમને ફાવશે કે નહીં, એ વસ્તુ બહુ જરૂરી છે. જો તમે બજારમાં લાંબા ગાળા માટે ટકી નહીં રહો તો આ બજારમાં ફૂલ ટાઈમ ટ્રેડર ક્યારેય નહીં બની શકો. તો 3 વસ્તુ ખાસ ધ્યાન રાખજો. થેન્ક યુ वेरी मच. शेयर मार्केट सीखने के लिए गूगल प्ले स्टोर पर जाकर धन फ्लो ऐप डाउनलोड कीजिए।